અમદાવાદ જિલ્લાના સાણંદ તાલુકાના લોદરિયાદ ગામ નજીક એક ગંભીર અને સનસનીખેજ ઘટના પ્રકાશમાં આવી છે। પ્રાથમિક દ્રષ્ટિએ આ ઘટના સામૂહિક આપઘાતની લાગે છે, જો કે ઘટના સ્થળથી મળેલા પુરાવાએ તપાસની દિશા બદલી શકે છે। મૃતકના ગળામાં છરીના ઘા જોવા મળતા પોલીસ હવે હત્યાના એંગલથી પણ તપાસ કરવા લાગી છે। અમદાવાદ જિલ્લાના સાણંદ તાલુકાના લોદરિયાદ ગામ નજીક એક ગંભીર અને સનસનીખેજ ઘટના પ્રકાશમાં આવી છે। લોદરિયાદ ગામની હદમાં ખોડલ હોટલ પાસે એક જ પરિવારના 3 સભ્યોએ સામૂહિક આપઘાત કરતા ચકચાર મચી ગઈ છે। જો કે મૃતદેહોની સ્થિતિ અને અન્ય પુરાવાના આધારે પોલીસ હત્યાના એંગલથી પણ તપાસ ચલાવી રહી છે। ઘટના સ્થળે મળેલા પુરાવાએ તપાસની દિશા બદલી શકે છે। મૃતકના ગળામાં છરીના ઘા જોવા મળતા પોલીસ હવે હત્યાના એંગલથી પણ તપાસ કરવા લાગી છે। તેના સામૂહિક આપઘાત અથવા માસ મર્ડરનો પણ હોય તેવું બની શકે છે। ત્યારબાદ તેને આપઘાતનો રંગ આપવામાં આવ્યો હોય તેવું પણ બની શકે છે। હાલ તો સમગ્ર મામલે પોલીસ તપાસ ચલાવી રહી છે। આ ગંભીર ઘટનાની જાણ થતાં પોલીસ વિભાગમાં હડકંપ મચી ગયો છે। સ્થાનિક પોલીસ સાથે ડીવાયએસપી, નાયબ મામલેદાર અને એફએસએલની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યા હતા। જો કે પોલીસને તપાસ દરમિયાન ઘટનાસ્થળેથી 10 પાનાની સુસાઇડ નોટ પણ મળી આવી છે। આ સુસાઇડ નોટ પરથી અનેક રહસ્યો ખુલે તેવી શક્યતા છે। પોલીસે હાલમાં સુસાઇડ નોટને એફએસએલને સોંપી છે। આ ઉપરાંત તેમાં લખેલા લખાણના આધારે તપાસ પણ શરૂ કરી છે કે જેથી મૃત્યુ પાછળનું ચોક્કસ કારણ ઉપરાંત અન્ય કોઈ વ્યક્તિની સંડોવણી જેવી બાબતો જાણી શકાય। ગળો કાપેલો છે અને એક જે પુરુષ છે એની જે રિસ્ટ છે, એની જે હાથ છે એના ઉપર જે કટનો નિશાન છે, એને પાસેથી એક જગ્યાથી એક કટર થયેલો છે અને એની ખિસ્સામાંથી એક સુસાઇડ નોટ પણ મળી એ બંને લોકો અહીંયા કેટલા ટાઈમથી રહેતા હતા અને કઈ રીતે અહીંયા આવ્યા હતા, અત્યારે એની તપાસ ચાલુ છે। પ્રાઇમા ફેસી સુસાઇડ નોટને વાંચીને અહીંયાની સર્કમસ્ટન્સીસ જોઈને જે સુસાઇડની શક્યતા લાગે છે, પણ તમામ રીતે જે અહીંયા એફએસએલ અને તમામ જે જુદી જુદી ટેકનિકલ ટીમો છે એ ટેકનિકલ ટીમો અને અમારી ડીવાયએસપી સાણંદ અને એલસીબી, એસઓજી અને ચાંગોદર પોલીસ સ્ટેશનની જે ટીમ છે એ તમામ ટીમો લાગેલી છે અને ખરેખર એના સુસાઇડ યા જે મર્ડર છે એનું કારણ શું છે એની પોલીસે ત્રણેય મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે ખસેડ્યા છે। એફએસએલ દ્વારા ઘટનાસ્થળ પરથી જરૂરી સેમ્પલ અને પુરાવો એકત્ર કરવામાં આવી રહ્યા છે। ઘટનાની ગંભીરતા જોતા પોલીસ સમગ્ર મામલે ઝીણવટભરી તપાસ કરી રહી છે અને ટૂંક સમયમાં સમગ્ર મામલે કંઈક મોટો ઘટસ્ફોટ થાય તેવી શક્યતાઓ પણ નકારી નથી। કૌશિક પટેલ રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત।